સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બોગસ પાન કાર્ડથી જીએસટી નંબર મેળવી કરોડોનું ફ્રોડ કરનાર આરોપીની ધરપકડ કરી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે બોગસ પાન કાર્ડ બનાવી જીએસટી નંબર મેળવી કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે અજય રમેશલાલ તોલાનીની ધરપકડ કરી છે. આરોપીએ અન્ય સહ આરોપીઓ સાથે મળી આરજે એન્ટરપ્રાઇઝ નામની પેઢી ઊભી કરી હતી. તેઓએ અન્ય વ્યક્તિના જીએસટી અને પાન કાર્ડમાં છેડછાડ કરી વેપારીઓ પાસેથી જીએસટી બિલ સાથે કુલ 1,98,84,000 થી વધુનો કાપડનો માલ મંગાવી વિશ્વાસઘાત કર્યો હતો. આ ગુનામાં આરોપીઓ છેલ્લા ઘણા સમયથી પોતાનું રહેઠાણ બદલી નાસ્તા ફરતા હતા અને નામદાર કોર્ટ દ્વારા તેની વિરુદ્ધ બીએનએસની કલમ 72 મુજબ વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે તેને સલાબતપુરા વિસ્તારમાંથી ઝડપી પાડી ઇકોસેલ પોલીસને તેનો કબજો સોંપવાની તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.